યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છીએ. બધાને રામ રામ ને સીતારામ. તો જય શ્રી કૃષ્ણ. બધા હાજર નરવા રહે એવી શુભેચ્છા આપું છું. તો આજે જો અમે શિહોર આવ્યા છીએ મારા ભાભીના ઘરે. એના ઘરે દીકરી નાની થઈ છે, મારી ભત્રીજી કહેવામાં આવશે એમ. તો અમે અહીંયા છઠ્ઠીમાં આવ્યા છીએ શિહોર ગામે મારા ભાભીના ઘરે. તો જો અહીંયા છે આપણે જવાનું છે એના ઘરે. અમને હશે બધી શેરી છે બહાર. તો આપણે ત્યાં જઈ આવી ગયા છીએ, અહીંયા શિહોર પહોંચી ગયા છીએ મારા ભાભીના ઘરે. તો આપણે અંદર જઈને તમને બતાવશું છઠ્ઠી વિધિ કેવી રીતે કરે છે. તમારા ફૂલ વિડીયોમાં તમે બના રહેજો. તો અમે બધા ફેમિલી સારે બહેનોને બધા આવ્યા છીએ. મારા જીજુને એ પણ આવેલા છે. તો જો અહીંયા હિસકા બેઠા છે, આ મોટા જીજુ ને આ નાના. કાં તો જમી બધા આવેલા છે, છોકરા ને બધા. અમારા ભાભીનું ઘર છે અહીંયા. અમારા બધા ફેમિલી અંદર વિહાઈ ગયા છે, કેમ કે અંદર છઠ્ઠીની બધી તૈયારી ચાલે છે. એટલે હાલો તમને અંદર જઈને બતાવું. અમારા ડેકોરેશન અહીં છઠ્ઠીનું કરી નાખ્યું છે અને અમે બધા ફેમિલી અહીંયા આવેલા છીએ. મારા બા ને મારી મોટી બેન ને બધા અહીંયા બા બેઠા છે. ત્યાં જો ડેકોરેશન થઈ ગયું છે સરસ મજાનું. એમાં ઢીંગીને જો કપડાં પહેરાવી દીધા સરસ મજાનું. જો અહીંયા ફૂઈને કે બતાવો તો જો અમારે બધા ફૂયું બની ગયા ને તે ફોટા પાડે છે. હું પણ થઈ બની ગયું છું. અમારે ઢીંગલીના પપ્પા છે ને આ બધા અહીંયા ફેમિલી છે. તમે જોઈ શકો છો બધા એને અમારે ડેકોરેશન સરસ મજાનું થઈ ગયું છે. હવે એને પગે લગાડવાની બાકી છે. હાલો જો આમાં છઠ્ઠીની વિધિ ચાલી રહી છે. તો આપણે જો આમાં બેઠવા મૂકી દીધા છે. મેં પાંચ પણ તૈયારી કરી નાખી છે ને આપણે પગે લગાડવાની છે મારી ભત્રીજીને. તો હાલો અમારી તૈયારી સરસ મજાનું ડેકોરેશન કરી નાખ્યું છે આપણે છઠ્ઠીનામાં. ઢીંગીને પણ તેમાં સૂર આવી દીધી છે. જોવો મારી મોટી બેન આમ તો એમના ફઈ થાય છે, મોટા ફઈ. તો એ પણ હાંકળા લાવ્યા છે, તો એ પણ ભત્રીજીને હાંકળા પહેરાવે છે. તમે કડલી મેં પણ પહેરાવી દીધી. હમણાં રિવીલ કરી નાખીએ. કરવા મહિના છે મનીષા બેન ને. હા પેંડા હાલો પેંડા ખાવા કે તો કરી મારી ભત્રીજીના. અહીંયા મારા મોટા બેન છે, આમ તો મોટા ફઈ. કાં ને અહીંયા અમારા દાદી બની ગયા. લાવો પેંડા. હાલો દોસ્તો અમે પેંડા ખાઈએ છીએ, તમે પણ ખાવા આવો. મારી ભત્રીજીના પેંડા આપણે જઈ નાસ્તો કરીએ છીએ બધા. અહીંયા મારી ભાણકી છે. પેંડા ખાધા કે ભાઈ? કેવા લાગ્યા? કેવા લાગ્યા? તો ખાવા આવે. ચાલો બે જાઓ. હાલો અમે પણ નાસ્તો કરી લઈએ મિત્રો. તમે પણ પેંડા ખાવા આવી જાઓ. હાલો આપણે છઠ્ઠી પૂરી થઈ ગઈ છે ને હવે નીકળી ગયા છે ઘર તરફ. તો હવે અમે જઈએ છીએ. જો બધા બેસી ગયા છે અહીંયા. મનેનકી બેન ને બધા ગાડીમાં મોટરમાં બેસી ગયા છે, કેમ કે આપણે ઇકો બંધાવીને આવ્યા છે ને એટલે. હાલો મિત્રો હવે આપણે ઘરે જઈને મળીએ. હાલો આપણે જો બાઇકમાં બે ગાડીમાં બેસી ગયા છે ને બધા હવે ઉપડ્યા છે તળાજા તરફ. આમ જો ફૂલ ફેમિલી મેં ચારે બેનો છે. અમે હવે ઘરે જઈએ છીએ. જો મિત્રો હવે આપણે અહીંયા નારી છોકરી પહોંચ્યા છીએ ને આપણે અહીંથી જવાનું છે આ રસ્તે. અને આપણે આ છે આમથી આવ્યા છીએ રાજકોટ બાજુવાળા રસ્તે. તો જો અહીંયા ને આ રાતનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. ને અમે બધી બહેનો આવેલી છે. હા નૈના બેન? નૈનું હાય. તો અમે જો બધા હવે ઘરે જઈએ છીએ છઠ્ઠી વિધિ પૂરી કરીને. બધા લાઈનમાં ગોઠવાઈ ગયા. હાલો બધા દોસ્તો. તો હવે અમે જઈએ છીએ ઘરે, અમારા ઘરે, કેમ કે બહુ મોડું થઈ ગયું છે મિત્રો. તો આપણે ત્યાં જઈને વિડીયો પૂરો કરશું. આપણે અમારા રસ્તામાં ને વ્લોગમાં બિના. તો
મિત્રો અમે હવે છે ને અંધારું થઈ ગયું છે ને અમારે હવે ઘરે જવાનું છે. તો આપણે એટલે રસ્તે પહોંચ્યા છીએ અહીંયા નાની છોકરીવાળા રસ્તે. તો જો અહીંયા બોર્ડ મારેલું છે. આપણે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી તળાજા ને અહીંયા મારા બેનના ઘરે. કેમ કે આપણે ઇકો બંધાવેલો હતો ને આપણે ગયેલા હતા શિહોર છઠ્ઠીમાં. મારી ભત્રીજીની છઠ્ઠી હતી ને અમે ત્યાં એને બોલાવવા ગયા હતા ને આપણે છઠ્ઠીમાં ગયા હતા ને અમારે ફૂલ વિડીયો પણ છઠ્ઠીનો તમને આવી જશે યુટ્યુબ ચેનલમાં. તમે લાઈક કરજો કે અમારી છઠ્ઠી વિધિ જો અમારે આવી રીતે હોય છે. ને દોસ્તો આજે આપણે અહીંયા રોકાવાનું છે કેમ કે મોડું થઈ ગયું છે ને અત્યારે 9:30 થઈ ગયા છે. તો અહીંયા જો મારી બેનનું ઘર છે અહીંયા ને આપણે અહીંયા આવ્યા ગયા છીએ. તો આપણે હવે કાલે સવારમાં ઘરે જવાનું છે. તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો જરા કોમેન્ટ કરજો ને લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે. તો ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે નવું કાંક લઈને. તો ત્યાં સુધી બધાને બાય બાય.